રાજ્યના તમામ અધિકારીઓ કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો વધુ એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના તમામ કર્મચારીઓ અધિકારીઓ માટે કર્મયોગી એપ્લિકેશન સંબંધિત પ્રશ્નોના નિવારણ માટે આ જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. વિગતવાર માહિતી શું છે તેના પર એક નજર કરીએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, કર્મયોગી એપ્લિકેશન સંબંધિત પ્રશ્નોના નિવારણ માટે તથા હેલ્પ ડેસ્ક ખાતે રૂબરૂ મુલાકાત અંગે અનુસરવાની કાર્યપદ્ધતિ બાબતે ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે આ એક મહત્વનો જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ઉપરોક્ત વંચાણે લીધેલ ક્રમાંક 1 પરના સામાન્ય વહીવટ વિભાગના પરિપત્રથી કર્મયોગી એપ્લિકેશનનો ઉપયોગ ગુજરાત રાજ્યના તમામ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા થઈ શકે તે હેતુથી રાજ્યની વિવિધ કચેરીઓ તેઓના અધિકારીઓ કર્મચારીઓને આ એપ્લિકેશનમાં આવરી લેવા બાબત કરવાની થતી કામગીરી સંબંધે જરૂરી સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવેલ છે. રાજ્ય સરકારના તમામ વિભાગો તથા કચેરીઓના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા કર્મયોગી એપ્લિકેશનના ઉપયોગ સંબંધમાં કોઈ માર્ગદર્શનની જરૂરિયાત ઊભી થાય તો હેલ્પલાઇન નંબર તથા ઈમેલ દ્વારા સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. આ માટે કર્મયોગી એપ્લિકેશનનો ઉપયોગ દરમિયાન અધિકારીઓ કર્મચારીઓને ઉદ્ભવતા પ્રશ્નો, ટેકનિકલ સ્થિતિઓ તથા અન્ય રજૂઆતોના સમયસર નિરાકરણ માટે સામાન્ય વહીવટ વિભાગના HRMS સેલ દ્વારા હેલ્પ ડેસ્કની સુવિધા કાર્યરત કરવામાં આવેલ છે. હેલ્પ ડેસ્ક દ્વારા કર્મયોગી એપ્લિકેશન સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ મુખ્યત્વે ઈમેલ તથા હેલ્પલાઇનના માધ્યમથી કરવામાં આવે છે. તેમ છતાં ધ્યાને આવેલ છે કે કેટલાક અધિકારીઓ કર્મચારીઓ દ્વારા પ્રશ્નોના નિરાકરણ માટે નિયત પ્રક્રિયાનું પાલન કર્યા વિના જ સીધા જ હેલ્પ ડેસ્ક ખાતે રૂબરૂ હાજર રહી રજૂઆત કરવામાં આવે છે, જેના પરિણામે હેલ્પ ડેસ્કની નિયમિત કામગીરીમાં અવરોધ ઊભો થાય છે તેમજ અન્ય અધિકારીઓ કર્મચારીઓની રજૂઆતોના સમયસર નિરાકરણમાં વિલંબ થાય છે તથા હેલ્પ ડેસ્કની કાર્યક્ષમતા પર પ્રતિકૂળ અસર થાય છે. આથી કર્મયોગી એપ્લિકેશન સંબંધિત પ્રશ્નોનું સુવ્યવસ્થિત, સમયબદ્ધ તથા અસરકારક રીતે નિરાકરણ થઈ શકે તેમજ હેલ્પ ડેસ્કની સેવાઓનો તમામ અધિકારીઓ કર્મચારીઓને સમાન રીતે લાભ મળી રહે તે હેતુથી નીચે મુજબની કાર્યપદ્ધતિ અમલમાં મૂકવામાં આવેલ છે. જેમાં પહેલી છે ઈમેલ દ્વારા રજૂઆત. કર્મયોગી એપ્લિકેશન સંબંધિત કોઈપણ પ્રશ્ન, ટેકનિકલ ક્ષતિ અથવા અન્ય રજૂઆત અંગે સૌપ્રથમ કર્મયોગી support@gujarat.government.in પર ઈમેલ મોકલવાનો રહેશે. સદર ઈમેલમાં નીચે મુજબની વિગતોનો ઉલ્લેખ કરવાનો રહેશે, જેમાં કચેરીનું નામ, પ્રશ્ન જે મોડ્યુલને લગતો હોય તેની વિગતો, સમસ્યાનો સ્ક્રીનશોટ, પ્રશ્ન સમસ્યાનું સંક્ષિપ્ત પરંતુ સ્પષ્ટ વર્ણન, ઈમેલ કરનાર અધિકારી કર્મચારીની વિગતો જેમ કે નામ અને ફોન નંબર. બીજું, રજૂઆતની સ્થિતિ અંગે અનુસરણ, જેમાં અરજદારે સૌપ્રથમ પોતાની ઈમેલ રજૂઆતના અનુસંધાને હેલ્પ ડેસ્ક તરફથી કોઈ પ્રતિસાદ પ્રાપ્ત થયેલ છે કે કેમ તે અચૂક ચકાસવાનું રહેશે. ઈમેલ મોકલ્યાના 72 કલાક સુધીમાં પ્રશ્ન અંગે કોઈ પ્રતિસાદ પ્રાપ્ત ના થાય અથવા રજૂઆતના નિવારણ અંગે કોઈ માહિતી પ્રાપ્ત ના થાય તો સંબંધિત અધિકારી કર્મચારી ઉપરોક્ત હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી પોતાની રજૂઆતની સ્થિતિ અંગે માહિતી પણ મેળવી શકે છે. ત્રીજું, હેલ્પ ડેસ્ક ખાતે રૂબરૂ માર્ગદર્શન. તો ઉપરોક્ત પ્રક્રિયાનું પાલન કર્યા છતાં પ્રશ્નનું નિરાકરણ ના થાય તેવા સંજોગોમાં જ સંબંધિત અધિકારી કર્મચારીએ સામાન્ય વહીવટ વિભાગની HRMS શાખાના સેક્શન અધિકારી અથવા નાયબ સેક્શન અધિકારીની ભલામણ મેળવવાની રહેશે. સદર ભલામણના આધારે જ હેલ્પ ડેસ્ક ખાતે રૂબરૂ માર્ગદર્શન આપવામાં આવશે. હેલ્પ ડેસ્ક ખાતે રૂબરૂ માર્ગદર્શનની સુવિધા પ્રથમ આવો પ્રથમ મેળવો, ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વે ના ધોરણે ઉપલબ્ધ રહેશે. ઉપરોક્ત પ્રક્રિયાનું પાલન કર્યા સિવાય હેલ્પ ડેસ્ક ખાતે કરવામાં આવતી રૂબરૂ રજૂઆતો ધ્યાને લેવામાં આવશે નહીં. આ પરિપત્ર પ્રસિદ્ધ થયાની તારીખથી અમલમાં આવશે. તમામ સંબંધિત અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ઉપરોક્ત સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તે આથી જણાવવામાં આવ્યું છે. ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે. ધન્યવાદ.